વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે 33 દેશના વડાઓ ગાંધીનગર પહોંચ્યા છે, ત્યારે દેશ દુનિયાના વીવીઆઈપીઓને એક ડિશમાં 18 વાનગી પીરસાશે। વાઇબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારી દેવાયું છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને 33 થી વધુ દેશના વડાઓ ગાંધીનગર પહોંચી ગયા છે। ગુજરાતમાં વેપારનું મહાકુંભ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશથી આવનારા વીવીઆઈપી લોકો માટે ભોજનમાં પણ કસર છોડવામાં આવી નથી। વીવીઆઈપી મહેમાનો માણશે ભારતીય વ્યંજનોનો આસ્વાદ। ખાસ કરીને ગુજરાતની ઓળખ સમાન ખાખરા, પાતળા, ફાફડા અને વાટીદાળના ખમણ, સેવ ખમણી અને ગાંઠિયાનો સ્વાદ મહેમાનો માણશે। તો મહારાજા સ્પેશિયલ નામથી વેલકમ ડ્રિંકથી લઈ ડેઝર્ટ સુધીની વાનગીઓ હાઈ ટી અને લંચમાં આપવામાં આવશે। તારીખ 10 અને 11 જાન્યુઆરીએ વિવિધ વાનગીઓ અતિથિઓને પીરસવામાં આવશે। આ તમામ વાનગીઓ હેલ્થ કોન્શિયસ મહેમાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી, જેમાં કેટલી કેલરી, ફેટ, પ્રોટીન, કાર્બ્સ, ફાઇબરનો ઉપયોગ કરાયો છે તેનો ઉલ્લેખ પણ રહેશે। 4 દેશના વડા અને મહત્વના બિઝનેસ ડેલિગેટ્સ સાથે ભોજન કરશે, જેમાં તેમને ગુજરાત અને ભારતીય વાનગીઓનો ખાસ ટેસ્ટ કરાવાશે। મહેમાનો માટે હાઈ ટી અને લંચ માટે ખાસ મેનુ તૈયાર કરાયું છે, જેમાં ભારતીય અને ગુજરાતી વાનગીઓનું કોમ્બિનેશન રખાયું છે। દેશ વિદેશના મહેમાનો માટે હોટલમાં 140 શેફ ભોજન બનાવશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા મહેમાનો માટે 3 મહિનાથી મેનુ તૈયાર કરવામાં આવી રહ્યું છે। એક ડિશમાં 17 થી 18 વાનગી રહેશે, જેમાં સ્ટાર્ટર, સલાડ, ડેઝર્ટ, મેન કોર્સ વગેરે। યુએઈના પ્રેસિડેન્ટ માટે વેલકમ ડ્રિંક, યુએઈની પ્રખ્યાત વાનગી અને મિલેટ્સના બીજા ડેઝર્ટ પણ છે, અને તેના આધારે મેનુ તૈયાર કરાયું છે। સૌરાષ્ટ્રમાંથી ઊંધિયા માટે સુરતથી અને અમદાવાદમાંથી સરળતાથી મળે છે, એ તમામ વસ્તુઓ અમદાવાદથી મંગાવી છે। આ તરફ યુએઈના રાષ્ટ્રપતિ જ્યારે પહોંચ્યા છે ત્યારે એમઓયુ કરવામાં આવી રહ્યા છે। તમામ કેન્દ્રીય નેતા ઉપસ્થિત ત્યાં જોવા મળી રહ્યા છે। મનસુખ માંડવિયા ત્યાં ઉપસ્થિત છે, એસ જયશંકર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તમામ એમઓયુને એક્સચેન્જ પણ કરવામાં આવ્યા છે, હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। બંને દેશની દોસ્તીમાં વધુ ગાઢ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। અન્ય સમાચાર પર નજર કરીએ। મધરાત્રે સિંહે ગીર ગઢડાના ગામ વચ્ચે ભોજનની મિજબાની માણી। ડાલામત્તો વાચલીનું મારણ કરી ગામની ગલીઓમાં નીકળ્યો। ગામની ગલીઓ સુમસામ છે, અડધી રાતની નીરવ શાંતિ છે, લોકો ભર ઊંઘમાં છે। ત્યારે જ ગાય જીવ બચાવવા માટે ચીચિયારીઓ પાડી રહી છે અને ડાલામથ્થાની ગર્જનાથી ગામની શેરીઓ ગૂંજી રહી છે। શિયાળાની ઠંડીના ચમકારા વચ્ચે મીઠી નીંદર માણતા લોકોની સાવજના શિકારથી ઊંઘ હરામ થઈ ગઈ। આ દ્રશ્યો છે ગીર ગઢડાના નાના સમઢિયાળાના। ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામમાં એક સિંહે વાછરડી પર હુમલો કરી મારણ કરતા ગામ લોકોમાં ભય જોવા મળ્યો। ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે ગત રાત્રિના સુમારે સિંહ ગામમાં આંટાફેરા મારતા અને રખડતા ઢોર ઉપર ત્રાટકી મૂંગા પશુનું મારણ કરીને મિજબાની માણી હતી। તેણે શિકાર મોઢામાં નાખીને ગામ વચ્ચે આવેલા એક ધાર્મિક જગ્યાના ઓટલા નજીક મિજબાની મારતો હોવાના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા। ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। સિંહ મારણની મિજબાની માણી પહેલી સવારે પરત સીમમાં ગીરની બોર્ડર તરફ જતો રહ્યો હતો। સિંહ આવ્યાના હાકલા, પડકારા અને સિંહની ડણકથી ગામ ધ્રુજી ગયું હતું। બીજી તરફ જૂનાગઢના વંથલીમાં ધણફુલિયા ગામમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા। સિંહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। રાત્રિના સમયે સિંહના ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી। ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે। જાફરાબાદથી સમાચાર। ગામડાઓમાં અડધી રાત્રે દીપડો ઘૂસ્યો, ગામની શેરીઓમાં મારી લટાર। ગીરના જંગલના હિંસક પ્રાણીઓ ધીમે ધીમે ગીર સહિત અમરેલી પંથક સુધી પહોંચવા લાગ્યા છે। અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આંટાફેરા જોવા મળ્યા હતા। જાફરાબાદના કાગવદર ગામમાં મધરાત્રે દીપડો ઘૂસી આવતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા। માનવ વસાહતમાં આ પ્રકારે હિંસક વન્ય પશુઓના આંટાફેરા ચિંતાનો વિષય બની રહ્યા છે। ત્યારે ગામમાં ઘૂસતા દીપડાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જો કે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ આવી પહોંચી અને દીપડાના સગળ મેળવવા માટે મહેનત શરૂ કરી હતી। માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે દીપડો ગામની શેરીમાં કોઈ ડર વગર લટાર મારી રહ્યો છે। અમરેલીમાં શિકારની શોધમાં શિકારી કૂવામાં ખાબક્યો। કૂવામાં પડેલા દીપડાને કાઢવા ગામ આખું ભેગું થયું। જંગલમાં વસતા દીપડાઓ હવે અમરેલી શહેરના પાદર સુધી પહોંચી ગયા છે। ત્યારે અમરેલી શહેરના બાયપાસ નજીક આવેલા કૈલાશ મુક્તિધામ પાસેની વાડીના કૂવામાં એક દીપડો ખાબક્યો હતો। વાડી માલિકને જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। દીપડાને બહાર કાઢવા માટે આખું ગામ ભેગું થઈ ગયું હતું। લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। વન વિભાગે કૂવામાં પાંજરું નાખીને દીપડાને હિમખેમ બહાર કાઢ્યો હતો। વારંવાર સિંહ અને દીપડો આ પ્રકારે માનવ વસાહતમાં આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો। સુરતમાં પત્નીના જન્મદિવસે હોટલમાં જમવા જતી વખતે કારમાં લાગી આગ, પરિવારના 4 સભ્યોનો સદનસીબે બચાવ। સુરતના જિલાણી બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી, જેથી કારમાં સવાર પરિવારના 4 સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડ બ્રેક લગાવીને બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો।
જો કે કારની બહાર નીકળ્યા બાદ ઓઇલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો. એ દરમિયાન કાર બળીને ખાખ થઈ ગઈ હતી. શૈલેષભાઈ કાકડિયાની માલિકીની કારમાં આગ લાગી ગઈ હતી. સિંગણપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી 4 સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી. બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા એક બાઇકરે જણાવ્યું હતું, જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા. આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની. આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જીમમાં જતા યુવાનો વધુ કસરત ન કરતા અમદાવાદથી સામે આવી ચેતવણીરૂપ ઘટના. જીમ કરવાના શોખીનો જરૂરથી ચેતી જજો. શિયાળાની કડકડતી ઠંડીમાં જીમમાં જઈને પરસેવો પાડતા યુવાનો બહુ મહેનત ન કરતા, બહુ પરસેવો પણ ન પાડતા, કેમ કે અમદાવાદથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોયા બાદ જીમમાં જનારાના હોશ ઉડી જશે. જીમ કરતા કરતા જ યુવાન બેભાન થઈ ધડામ દઈને પડી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા જીમમાં એક યુવાન કસરત કરી રહ્યો છે. જોશમાં યુવાન વર્કઆઉટ કરી રહ્યો છે ત્યારે જ યુવાનને અચાનક ચક્કર આવે છે અને ધડામ દઈને ઢળી પડે છે. યુવાન બેહોશ થઈ ગયો. જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી. જો કે હાલ યુવકની તબિયત સ્થિર છે. દ્વારકાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ, થયો નોટોનો ઢગલા. સૌરાષ્ટ્રમાં ડાયરો હોય ને રૂપિયાનો વરસાદ ન થાય તેવું તો કેવી રીતે બને? એમાં પણ આઈ સોનલના શતાબ્દી મહોત્સવનો ડાયરો હોય ત્યારે ભક્તો કેમ પાછી પાની કરે? દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં એનડીએસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો, જેમાં લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી તથા કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ થયો. કલાકારોએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા અને રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા. લોક ડાયરાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હિંમતનગરમાં કાર ચોરો બેફામ બન્યા છે. કાર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરોનો આતંક સામે આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરોએ તરખાટ મચાવ્યાનો આ પુરાવો છે. મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા. હિંમતનગરના બ્રહ્માણીનગરમાં રાત્રિના સમયે ચોર આવ્યા હતા. બેઝમેન્ટમાં પાર્ક કરેલી ઇકો કારને ખોલી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની કાર માલિકે B ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગની માંગણી કરવામાં આવી. અમદાવાદના મંદિરમાં પાપીઓ ત્રાટક્યા. મહિલાના પર્સમાં કર્યો હાથફેરો. મંદિરમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓએ સચેત રહેવાની જરૂર છે. અમદાવાદના રાયપુર સ્થિત ઐતિહાસિક અન્નપૂર્ણા મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. અમદાવાદના પ્રસિદ્ધ અન્નપૂર્ણા માતા મંદિરમાં એક યુવકે ભીડનો લાભ લઈને દર્શને આવેલી મહિલા શ્રદ્ધાળુના પાકીટમાં હાથફેરો કર્યો હતો. આ યુવકે મહિલાના પાકીટમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી હતી. જોકે મંદિરમાં લગાવવામાં આવેલા કેમેરામાં સિફતપૂર્વક ચોરી કરતો યુવક કેદ થયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી તપાસીને ચોરી કરનાર યુવકને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીમાં 70 કરોડની જમીન પરથી દબાણો દૂર કરાયા. મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે. મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી શહેરના 50 રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 8 પીએસઆઈ સહિત હથિયારધારી 100થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રઈસ ફિલ્મ ઢબે દારૂની હેરાફેરી કરતી યુવતીઓ ઝડપાઈ. એસટી બસમાં મહિલાઓએ દારૂની ખેપ મારી. છોટાઉદેપુરમાં પોલીસે એસટી બસમાં દારૂ લઈને જતી 2 મહિલાઓને પકડી પાડી. મહિલાઓ સ્કૂલ બેગ તથા થેલીઓમાં દારૂની બોટલ સંતાડીને હેરાફેરી કરતી હતી. છોટાઉદેપુરથી જૂનાગઢ રૂટની બસમાં સવાર બંને મહિલાઓ પાસેથી મોટી માત્રામાં દારૂની બોટલો પકડાઈ છે. પોલીસે બંને મહિલાઓને પકડી તેની પાસે રહેલી દારૂની બોટલની ગણતરી કરી. બંને મહિલાઓ પાસેથી કુલ 40,000 રૂપિયાથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ મહિલાઓ પહેલી જ વાર દારૂની ખેપ મારી છે કે અગાઉ પણ આ રીતે જ એસટી બસમાં દારૂની હેરાફેરી કરાઈ હતી તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. સાથે દારૂની સપ્લાય કોને કરાવી હતી એ મામલે પણ તપાસ શરૂ કરાઈ છે. સાવરકુંડલાની શાળામાં ફી મામલે એનએસયુઆઈએ કર્યો વિરોધ. સાવરકુંડલાના નૂતન કેળવણી મંડળ સંચાલિત વીડી કાણકિયા કોલેજમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની સામે વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું. કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ, લાઇબ્રેરી, જીમખાના, કમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોલેજમાં મળતી નથી. તેના કારણે વિદ્યાર્થીઓને એનએસયુઆઈએ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ટ્રસ્ટીઓ વાપરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. આગામી 10 દિવસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો કોલેજની તાળાબંધી કરવાની ચીમકી આપી છે. આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓએ લૂલો બચાવ કર્યો.
હાલ તો કાણકી આર્ટ્સ કોમર્સ કોલેજના 1200 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ધૂંધળું છે. છેલ્લા 5 વર્ષથી તગડી ફી વસૂલી લેવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું છે. ત્યારે ચોરના ભાઈ ઘંટીચોર ટ્રસ્ટીઓ પણ આ બાબતે કોઈ ગંભીરતાથી વિચારતા નથી.